જો મોજા હે ને કેવા આવે છે ત્યાં હે ને આગળ જવામાં મને તો બીક લાગે. આ તો જાવું નથી. જો એટલી વારમાં હે ને મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો અને અમે પલરી ગયા. ગયું છે મસ્ત મજાનું. ગાડી બંધ પડી ગઈ. જો હું કેવું રેજ મજા આવી ગઈ ને. અરે મોજ પડી ગઈ. આવું તો વિચાર્યું નતું બુધવારે ખાલી. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો આપણે જો પાછો વ્લોગની શરૂઆત કરી દીધી. સવારે એક વ્લોગ તો પૂરો કરી નાખ્યો. અત્યારે પાછા એને 3 વાગ્યા છે. બસ જમી કરવી ફ્રી થયા. ઘડીક રાજવે આરામ કર્યો ત્યાં સુધીમાં હું ને મમ્મી મસ્ત તૈયાર થઈ ગયા. આપણે તૈયાર થઈ ગયા છે મસ્ત ના. અને હવે છે ને આપણે જવાનું છે બહાર. તો બસ જો અહીંયા હે ને રાજ ગાડીમાંથી પાર્કિંગમાંથી હે ને ગાડી કાઢે છે. હાલો 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 હાલો. રેડી? આવું હે તો આવું જોઈએ ને એટલે તો તૈયાર થયા. નહીં કે આવું છે ગજબ. હાલો તો ક્યાં જવાનું છે? પાતા ગમે ક્યાં? પાતા પાતા પાતા. હા પહેલી વાર જાય મને. હા. તે તમે કોઈ દી પાતા ગયા જ નથી? ઘણા વર્ષ પહેલા. ઓકે. તો રાજના માસી છે, મારા માસીજી સાસુ, એના ઘરે જવાનું છે પાતા. તો કઈ નઈ હાલો હવે આગળ છે ને ગાડીમાંથી નીકળીએ ને પછી પાછા વ્લોગ કન્ટિન્યુ કરીએ. ત્યાં રાજ ગાડી હે ને પાર્કિંગ માંથી કાઢી લઈ અને મમ્મી હે ને ઓલા ઘરે એ બધું લેતા હતા, થોડો ઘણો સામાન ને એવું. રાત ગાડીઓ ભરાઈ ગયું એમ તો નથી વાંધો. કા સાંભળેશ પણ એના ઓલામાં છે. હાલો કઈ નઈ નીકળીએ પછી મળીએ. તો હાલો હવે અમે નીકળી ગયા. હા હો. વાતાવરણ મસ્ત છે ને એટલે મજા આવે છે. રાતને ડ્રાઇવિંગ કરવાની મજા આવતી હશે કા? મજા જ આવે. જો બાકી છે ને મમ્મા એને મજા આવે ડ્રાઇવિંગ કરવાની, કેમ કે વાતાવરણ છે ને મસ્ત. વરસાદ કંઈક આવે છે ને કંઈક વયો જાય છે ને એવું બધું છે. અને મમ્મી એ પાછળ એની બેનના ઘરે જવાનું છે. કા બેનને ઘરે જવાનું છે, ખબર કાઢવા જવાનું છે. પછી જોઈએ ત્યાંથી ક્યાં જાય. એવું નીકળ્યા ઘરે છે ત્યાં 3 વાગ્યા, 3:15 જેવું થયું છે. સાંજે આપણે પાછું ઘરે પૂગવાનું છે. કા? હા આજે પાછું ઘરે. હા માધુપુર લઈ જાઓ કે? ત્યાંથી જ જવાનું. હા એટલે એમ મને દોરીએ જરીક રિટર્ન માં. હવે મારે દોરીએ નીચે જાવું ત્યાં હો ને. આમ તો ઉભી રાખીને તાળા મારે. તાળા હોય મમ્મી રાજ એમ કે દરિયા તાળા મારેલા, મમ્મી એમ કે દરિયા તાળા હોય. પાછા મૂંગાવાળી ના સિંગલ પટ્ટી રોડ હોય. સડી નહીં ફીકી હોય. હા એ સિંગલ ને ડબલ પટ્ટી છે. ક્યાં? અહીંયા આપણે જઈએ ઓય ન્યા તો ને આઈની વાત કરું તો અહીંયા સિંગલ પટ્ટી રોડ હોય ને એમ. એટલે કઈ નઈ હાલો તો પાતા જવાનું છે. પછી પેલા ત્યાં ખબર કાઢી આવશું અમે મારા માસીજીની, અને પછી ત્યાંથી માધુપુર થઈને જ જવાનું છે. રમીલા બેન આવવાના છે? ઓકે. મારા નણંદ તો આવે છે. પછી રિટર્ન માં હે ને મારા નણંદ માધુપુર જ રહી છે. તો રિટર્ન માં દરિયા લઈ જાજો. પાણીપુરી ખવડાય છે મેં કીધી ની. ચલમાં હું ત્યાં થઈને જ નીકળશું. હા એ તો આગળ ફોન તો કરીશું. તો હાલો હવે જોઈએ શું કરીએ. ઈ મેળાઈ છે એમ કઈક કરશું. હાલો આપણો દરિયો આવી ગયો છે માધુપુર નો. જો દેખાય મસ્ત. કેમ બાકી છે ને મસ્ત નો દરિયામાં હે ને સરખો નથી દેખાતો. અહીંયા બધું સ્ટોલ બધી આગળ નાખેલી છે એટલા માટે. હવે હાવ નજીક છે. જો નજીક જ હોય. ચોમાસું છે ને એટલે જો ઓ હોય જો તો મોજા મારે થી હાવ નજીક દરિયો. અને બહુ વાકડી હે ને બહુ થોડુંક રહ્યું. અને અત્યારે શું કેવાય ચોમાસાને લીધે દરિયા એટલી બધી કઈ ટ્રાફિક નથી. માન બેગ ગાડીઓ પડ્યું છે અહીંયા. જો હવે દરિયો દેખાય. આ હા રિટર્ન માં જા હું કારજ રિટર્ન માં ઘડીક ચા મૂકશું અહીંયા. હા હા હા
ઓય દરિયો જો જવાય એમ છે નહીં હો નીચે જો તો આ ચોમાસાનો જો પણ હાવ નજીક છે. તો ચાલો ભાઈ આપણે છે ને પૂગી ગયા માધવપુરના દરિયે. આમ પાતા જઈએ એવા માસે ની ખબર કાઢી એવા કલાક એવું બેઠા ન્યા. અને હવે જો આવી ગયા છે દરિયે હો. આમાં છે ને આમ આગળ જવાય એમ નથી કેમ કે ચોમાસાને લીધે છે ને દરિયો આગળ આવે છે. મમ્મી મજા આવે કે હે મમ્મીને તો મજા આવે છે. મમ્મીને એમ કીધું કે તમારે માથે ઉતરવું નથી તો મમ્મી કે નહીં હોય કે મારે તો હો મજા આવે છે? ત્યાં જાવ ને તો વિચાર્યું નતું એવું હા સાચી વાત છે. તો પણ અહીંયા આવવાનો પ્લાન નથી કર્યો. હા ઈ જ ને. તો મસ્ત છે ને દરિયા આવી ગયા છે. અમારે પાસે ટાઈમ તો નથી કેમ કે અમારે છે ને જવું છે ઘરે રમીલાબેન ના ઘરે મારા નણંદ ના ઘરે માધુપુર જ અહીંયા. તો હજી ત્યાં કલાકે થોડી થાવ ઘરે પૂગવાનું છે એટલે રોકાવાનું છે નહીં. ખાલી આ તો 2 મિનિટ મેં કીધું જઈ આવીએ. મસ્ત આ નજારો છે ને જો મોજા છે ને કેવા આવે છે ત્યાં હે ને આગળ જવામાં મને તો બીક લાગે. આ તો જાવું નથી હે. હા આપણે નથી જવું કેમ બાકી નહીં બેહવાના લઈ પૈસા કેટલા 50 રૂપિયા કીધા હતા નાગડી કે ચોમાસું છે ને એટલે ઓછા બાકી હવે સીઝનમાં તો બહુ ભાવ કરે. અરે ના તો કઈ નહીં હાલો હવે હે ને રોકાવાનું છે નહીં ને કઈ નાસ્તો કરવાનો પ્લાન નથી કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. વાદળા જોઉં તમે કેમ બાકી જો વાદળા છે બહુ છે વાદળા. અને રમીલાબેન માર નણંદ નહીં તો હે ને ગાડીમાં જ 4 વ્હીલમાં જ બેઠા છે કે માર ન થાવું ઓલી ઢીંગલી છે ને અમાર ભેગી એટલે તો બસ હવે હાલો નીકળવો ને. હા બસ મને એક ફોટો પાડવાનો છે હજી મારે. હાલો હું એકાદો ફોટો પાડી લઉં પછી નીકળીએ. જો એટલી વારમાં છે ને મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો અને અમે પલરી ગયા. અને રાજ છે ને એમાં ગાડીનો કાચ ખુલ્લો રહી ગયો હતો ને તે હું બંધ કરી આવું તે બંધ કરવા ગયા. હાલો રહી ગયો વરસાદ તો જાય. મારો મોબાઈલ પલરેશ હાલો હાલો ફટાફટ ગાડી વહી જાય. પેટ્રોલ વાળી હું શીખતી હતી આજે. હારે તો જો વરસાદ તો બંધ થવાનું નામ નથી લેવાનો. જો ચાલુ જ છે હો વરસાદ. અને હવે જાવું છે હજી અમારા ઢીંગીબેન ના ઘરે. એ ઢીંગીબેન જોતો કેવી હાવ એને બધાયમાં ચડવું જ નીકળું જોતો. તો બસ હજી છે ને ઘરે જવાનું છે અહીંયા અને પછી ત્યાંથી નીકળશું. રોકાવું નથી. રમીલાબેન કે રોકાઈ જાવી કે જમવાનું નહીં તો નહીં જમવાનું રોકાવું નથી. ત્યાંથી નીકળી જાય આગળ કલાકે નથી. હવે તો 5:45 થઈ ગયા છે. 7:30 થાય તો ઘરે પૂગી જઈએ. અને વરસાદ તો જો વધવામાં જ છે બંધ થવાનું નામ નહીં લઈ હવે. પણ બહુ આગળ બફારો થતો હતો હદ બાર વગરનો. માધુપુર હે ને અમે શું કેવાય તમે માન થોડીક વાર બેહવા દીધા તો દાયબડો જેવો નકર તેવો. અને હવે હે ને નીકળી ગયા છે ઘરે જવા માટે ને થોડીક વાર બેઠા ન્યાય બધા કે જમીન જાઓ મેં જમીન નથી જવા મારે ઘરે પૂગવું છે. તો બસ જો અને આમ કેમ બાકી એમ વાતાવરણ બની ગયું છે મસ્ત મજાનું. ગાડી બંધ પડી ગઈ જો છે ફૂલે ફૂલ વરસાદ છે. વાછટ આવે એના કરતા આપણે કાચ ઊંચો કરી નાખીએ. અને જો હું કેવું રે મજા આવી ગઈ ને. અરે મોજ પડી ગઈ. આવું તો વિચાર્યું નતું બુધવારે ખાલી અમે તો એવું વિચારીને હતા કે જાવું નથી ઘરે ને ઘરે રહેવું. પણ આ તો પછી ખબર પડી કે માસી ને થોડી તબિયત ખરાબ છે તો મેં ખબર કાઢી આવીએ એમ એટલે નીકળ્યા હતા કા. એ તો વાતાવરણ એકદમ મસ્ત બન્યું પડી ગયો. અરે તો આ મતલબ આમ જાય બહુ બાકી વરસાદ મજા આવી ગઈ. વાત કેવો બફારો થતો હતો પણ હવે એકદમ આમ ટાઢું વાતાવરણ થવા માંડ્યું. કઈ લાગી હવે આજ કાલ રાત્રે મને બહુ આમ શું કેવાય કે મુશ્કેલી થઈ. હું લાઈટ એક તો હતી નહીં એમાં પણ હવે આજે રાત્રે આઈ થિંક નહીં ગરમી થાય. વરસાદ લેવા અમે જીજીની ઘરે બધા બેહવા ગયા ને બધા અમને એક જ વસ્તુ કીધી તમે તો એ કે વરસાદ લઈને આવ્યા.
કેમ કે હજી હે ને આટલા વિસ્તારમાં કઈ વરસાદ થયો જ નતો. આજે વરસાદ થયો. આજ હા. તો જ બધાયમાં. આજનો જ બધાયમાં વરસાદ છે. રાજકોટમાં અમે આવ્યા ત્યારે ત્યાં એક દી હતો પણ એટલો આવા જે આના જેટલો નતો તોય. અને અહીંયા માધુપુરમાં ને આ ક્યાંય હવારે બપોરે છે ને જુઠળ પછી પાણીત્રા આ બધામાં બપોરે વરસાદ હતો. તો અત્યારે અમે અહીંયા માધુપુર ને બધાની ઘરે આવ્યા ને તો બધા એક જ વસ્તુ કે તમે તો આવ્યા ને કે વરસાદ લઈને આવ્યા કે મેં તો કે અમે બફાઈ ગયા હતા ગરમી ના. સાચી વાત છે. તો હાલો હવે હે ને આપણી ઘરે પૂગીએ અને ઘરે પૂગીને રસોઈ બનાવવાની છે. શું ખાવું? અત્યારે તો મને એમ થાય ભજીયાનો પ્રોગ્રામ હોવો જોઈએ ઘરે. હવે જે તો બનાવી દે છે. હવે થયું. હાલો જોઈએ હવે ઘરે જઈને હું પ્રોગ્રામ બને ભજીયાનો બને કે કઈ બીજો બીજો તો બને. બને તો ન પણ. વખતે લેતો આવવાનું. ફોન કરીને પૂછી લેવું કા કે નહીં. ના રીંગણાનું બનાવ્યું હોય તો પછી શું? કોઈ ન હાલો હવે જોઈએ બનાવે હું તો હોય છે ઘરે જાય પછી ખબર પડે. અહીંથી તો કઈ નથી ખબર. હવે ઘરે પણ વાતાવરણ સારું છે તો કંઈક ખાવાનું મજા. હા એ જ ને જો એ આઈ છે જ આજ તો આવવાનો જ છે. હવે જો ને એમાં દાબડે જ છે. સારું આમ તો આવે એટલે અમે બહુ બફારો એટલો ખાધો તો કઈ નહીં. હાલો ઘરે જઈને મળીએ. હાલો ખરેડે થી ને મસ્ત છે ને ગરમ ગરમ ફાફડી ગાંઠિયા લઈ લીધા છે આપણે. રમેશભાઈ નો જ છે અને વરસાદ બંધ થવાનું નામ નથી લેતું એટલે આપણે મમ્મી કે ગરમ ગરમ ફાફડી ગાંઠિયા ખરેડા બનતા હતા ને મમ્મી કે લઈ લઈએ. તો જો કિલો ફાફડી ગાંઠિયા લઈ લીધા છે. જોઈએ ઘરે જઈને હું બનાવીએ. અને આ વરસાદ છે ને ભાઈ બંધ થવાનું નામ નથી લેતું. આ બારી તો ખુલતી નથી. હા સાચી વાત છે. આપણે વરસાદની વાટ જોઈને જ બેઠા હતા કે વરસાદ આવ્યો તો હવે બંધ થવાનું નામ. નહીં મતલબ આ તો એમ કે ઘરે પૂગી જાય એમ. હવે તો પૂગી જ ગયા આપણે. હા હવે તો ખરેડા વટી ગયા છે. તો કઈ નહીં હાલો મસ્ત મજા આવી ગઈ છે આજે. તો આવું વિચાર્યું નહોતું એવો મસ્ત દિવસ ગયો છે આજે. કારણ સાચી વાત છે બહુ મજા આવી. કઈ નહીં હાલો ઘરે જઈને હું બનાવું છે એ નક્કી કરવાનું છે. તો આજે તો હે ને ઘરે અમે થઈ ગયા ને તો મને તો એમ હતું કે લાઈટ નહીં જ હોય કેમ કે બહાર થી વરસાદ દાબડે છે ને તમને હું વાત કરી હવે બતાવું હું તમને. જો કેમ બાકી અવાજ મારો નહીં આવતો હોય આમ ધરેડા ને ધરેડા પડે છો કે ધડગાટી બોલાવે છે. એટલે મને એવું હતું કે લાઈટ આજે નહીં હોય. નહીં તો આટલો બધો વરસાદ છે ને કાલે બે સાડા પડ્યા હતા ને જીરી કેવા કોઈ લાઈટ નથી. એટલે મને તો એમ હતું કે આજે તો લાઈટ હશે જ નહીં કેમ કે આજે તો આટલો વરસાદ આવે. પણ લાઈટ છે આ જોઈને અર્થ થાય ગઈ કે હાલો લાઈટ તો છે. હાલો હવે હજી તો મમ્મી તો હે ને ઓલા ઘરે ગાડી પાર કરવાનું તો ત્યાં ઉભા હું તો આ ઘરે આવતી રહી. રાંધવાનું પડી ગઈ. તો આપણે જો ગામડે જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો હે. થાય કે વરસાદ આવ્યો હે. જોરદાર. વાંધા શું છે બસ હું ખાઈ જાય. મસ્તીનો હેપી છે. હું હમણાં હે ને હજી મખાણ કરતી હતી ઘડીક વાર પહેલા કે વરસાદ છે તો એ લાઈટ છે એમ. પણ એ મખાણ હે ને મારે શું કહેવાય કે ફાયદા નહીં કેમ કે લાઈટ ઘડીકમાં જ થઈ ગઈ ને આખા ઘરમાં જો આ તો ઓલો ઓટોમેટિક શું કહેવાય બેટરી વાળો લેમ્પ અહીંયા ચાલુ રાખ્યો છે. બાકી આખા ઘરમાં અંધારું છે ને આજ જો ખાઈને મહારાજાની ઘોડે. અને ભાઈ વરસાદ થી અત્યારે ધાબળે છે. આમ જો આમાં કઈ દેખાતું તો નથી પણ આ જો જળ ગાટી બોલાવે છે. આમાં મારો અવાજ નહીં આવતો હોય. ત્યાં હવે દેખાતું જ નથી આમાં કઈ અંધારામાં. તો જો કેમ બાકી હે આમાં કઈ એટલે કઈ દેખાતું નથી. જો જળ ગાટી બોલાવે છે. હવે મારો અવાજ કોને ખબર નહીં કેપ્ચર કરતું હોય. કઈ નહીં હાલો આ તો હવે હે ને મને નથી લાગતું કે આ રાતે બંધ થવાનો છે વરસાદ. આ બંધ નહીં જ થાય આજની રાતે. ને આજની રાતે છે ને મારે લાઈટ વગરની જ કાઢવાની છે નક્કી છે. તો કઈ નહીં
બ્લોગમાં એન્ડ કરી નાખીએ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. એક મસ્તની કોમેન્ટ કરી દેજો. કઈ ચાલો મળીએ ને તમારે ત્યાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરીને જણાવજો. બાકી આજે અમે માધુપુર આવ્યા હતા તો માધુપુરના જો કોઈ બ્લોગ જોતા હોય તો કોમેન્ટ કરી દેજો. મહાદેવ મહાદેવ.